जय माताजी मित्रों, स्वागत है हमारी यूट्यूब चैनल राजा गोगा वर्ल्ड में। मित्रों, जो તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એક યુવાન ઘણીવાર ટોપલીમાં નારંગી વેચતી વૃદ્ધ સ્ત્રી પાસેથી નારંગી ખરીદતો અને તેમાંથી એક નારંગી કાઢીને તેનો ટુકડો ચાખીને કહેતો, આ ઓછા મીઠા લાગે છે। જો વૃદ્ધ સ્ત્રી નારંગીનો સ્વાદ ચાખીને વિરોધ કરતી, ના બાબુ તે મીઠો છે, તે નારંગીને ત્યાં જ છોડી દેતો અને બાકીની નારંગી સાથે માથું હલાવતો આગળ વધતો। તે યુવાન ઘણીવાર તેની પત્ની સાથે જતો। એક દિવસ એવું બન્યું કે પત્નીએ પૂછ્યું, આ નારંગી હંમેશા મીઠી હોય છે, પણ તમે હંમેશા નાટક કેમ કરો છો? યુવકે તેની પત્નીને મીઠી સ્મિત સાથે કહ્યું, તે વૃદ્ધ માતા ખૂબ જ મીઠી નારંગી વેચે છે, પણ તે ક્યારેય પોતે ખાતી નથી। આ રીતે હું તેને નારંગી ખવડાવું છું। એક દિવસ તેના પડોશમાં શાકભાજી વેચતી સ્ત્રીએ વૃદ્ધ માતાને પૂછ્યું, આ જિદ્દી છોકરાને નારંગી ખરીદતી વખતે ખૂબ જ સ્વાદ આવે છે, પરંતુ નારંગીનું વજન કરતી વખતે હું તમારા ત્રાજવા જોઉં છું, તમે હંમેશા તેના માટે વધુ નારંગીનું વજન કરો છો। વૃદ્ધ માતાએ તેને કહ્યું, તેનો સ્વાદ નારંગી માટે નથી, પરંતુ મને નારંગી ખવડાવવા માટે છે। તેને લાગે છે કે હું તેને શું કહે છે તે સમજી શકતી નથી, પરંતુ હું ફક્ત તેનો પ્રેમ જોઉં છું। ત્રાજવા પર નારંગી આપમેળે વધે છે। તમે મારી થાળીમાં મારા લાયક કરતાં વધુ સેવા આપી છે। આભાર। ભલે તમે મને લાખ મુશ્કેલીઓ આપો, હે પ્રભુ, મને તમારામાં વિશ્વાસ છે। એક વાત ચોક્કસ છે કે જે છીનવી લે છે અને ખાય છે તે ક્યારેય પેટ ભરાતું નથી, અને જે વેચે છે તે ક્યારેય ભૂખથી મરતા નથી। બપોરે એક બાળક ખુલ્લા પગે ફૂલો વેચી રહ્યો હતો। લોકો સોદાબાજી કરી રહ્યા હતા। એક સજ્જન તેના પગ જોયા તેને ખૂબ દુઃખ થયું। તે દોડીને નજીકની દુકાનમાંથી જૂતા લાવ્યા અને કહ્યું, દીકરા, જૂતા પહેર। છોકરાએ ઝડપથી જૂતા પહેર્યા। તે ખૂબ ખુશ થયો અને માણસનો હાથ પકડીને કહ્યું, તું ભગવાન છે? માણસે ગભરાઈને કહ્યું, ના ના દીકરા, હું ભગવાન નથી। પછી છોકરાએ કહ્યું, તું ભગવાનનો મિત્ર હોવો જોઈએ, કારણ કે ગઈ રાત્રે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે ભગવાનજી, મારા પગ ખૂબ બળે છે, મને જૂતા અપાવો। તે માણસ આંખોમાં આંસુ સાથે હસતો હસતો ચાલ્યો ગયો, પણ તે જાણતો હતો કે ભગવાનનો મિત્ર બનવું બહુ મુશ્કેલ નથી। કુદરતે બે રસ્તા બનાવ્યા છે, આપીને જાઓ અથવા છોડીને જાઓ, સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી। જય માતાજી।